હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ગુડ મોર્નિંગ. તો અમે જો અત્યારે બેઠા છીએ. આજે ભાવનગરમાં ઠંડી છે, તો હજી અમે બસ જો ઉઠ્યા છીએ અને ધાબળા ને ગોદડા ઓઢીને બેઠા છીએ. આજે બહુ ઠંડી લાગે. બહુ ઠંડી વાઈસ. જો આ તો બધા હજી થોડા થોડા સુતા છે. આપણા જાનુબા છે. જો તમે કમેન્ટ કર્યું હતું ને, આમ તો આને બહુ જ સારું છે અત્યારે. અહીંયા આપણા આકાશભાઈ સુતા છે. જો અહીંયા પાછળ છે, જો લડાઈ પાલટી ચાલુ છે. જો મારા પાછળ જો કેવા બાતે છે. તો હવે અમે તમને ફ્રેશ થઈને મળીએ. ચાલો દર્શક મિત્રો, ચા પીવા માટેથી, કેમ કે આજે ઠંડી બહુ લાગે છે એટલે ગોદડામાંથી બહાર નીકળવાનું મને મન નથી થતું. ચાલો મિત્રો, ચા પીવા માટે ચાલો અમે આગળ મળીએ. હમણાં અમે ફ્રેશ થઈને તમને મળીએ. A few minutes later. તો દર્શક મિત્રો, અમે લોકો રેડી થઈ ગયા છીએ. અમે કેવા લાગીએ છીએ કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા. અને પ્લસ બીજું, હવે હું રસોઈ કરવા જાઉં છું. રસોઈ થઈ જશે એટલે હું તમને બતાવી. ચાલો આગળ મળીએ. દર્શક મિત્રો, જોઈ શકો છો હું ભાખરી કરું છું. જુઓ, મંચુરિયન રાત્રે ભાઈ આવ્યો તો મંચુરિયન લાવ્યો તો મંચુરિયન ગરમ કર્યા છે. બરાબર છે. હવે અમે પછી મળીએ જમવાના સમયે. દર્શક મિત્રો, ચાલો જમવા. આજે મારા ઘરે બનાવ્યું છે, મેં બટાકાનું શાક બનાવ્યું છે, થોડા બટેટા બનાવ્યા છે. અને આજે અવંતિકા મેમ અને એમના મમ્મી બંને આવ્યા હતા. આજે એનો બર્થડે છે, પ્રતિમા બેનનો. તો આજે એનો બર્થડે હતો એટલે મેં એમ કીધું કે આજે તો મારા ઘરે આવજો જમવા માટે. તો અમે લોકો આજે ભેગા થઈને જમીએ છીએ. આવજો. હાલો ચા પીવા માટેથી. ચાલો ચા પીવા. હેલો દર્શકો. તો દર્શક મિત્રો, અત્યારે 9 વાગી ચૂક્યા છે. તો હવે અમે આજની રજા લઈએ છીએ. તો હવે અમે મળીએ તમને આવતીકાલે. તો સવારે અમે આવતીકાલે તમને મળીએ. તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કહેવાનું ના ભૂલતા. આવજો. ગુડ નાઇટ.